મિત્રો, રાજકોટ જિલ્લાના એક નાનકડા એવા ગામમાં બનેલી આ એક સત્ય ઘટના છે. દહેજના કુરિવાજથી પ્રથાને લઈને એક જાન તેના મંડપથી દીકરીને લીધા વગર જ પાછી જતી રહી હતી. આ ઘટનાને સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે, તમારા ગળે ડૂમો બાંધી જશે. તો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. મારે કાલ સુધીમાં તારાનો જવાબ જોઈએ છે. આટલું કહીને સંદીપ ઘરની બહાર નીકળી ગયો. આ સાંભળીને રેખાને કંઈ કહેવાની હિંમત ન થઈ. એકી ટસે સંદીપને જતો જોઈ રહી હતી. જ્યાં સુધી તેની ગાડી જતી દેખાણી ત્યાં સુધી તેને તેની સામે જ નજર રાખી. થોડી વારમાં જ તેની ગાડી તેની આંખની નજરથી સામેથી દેખાતી બંધ થઈ ગઈ હતી. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે એક દિવસ આવી પરિસ્થિતિમાં હશે. સંદીપે સામેથી તેના લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેના મનની ઈચ્છા પૂરી થઈ જવા રહી હતી. એક તરફ તેનું મન નાચવા માંગતું હતું, તો બીજી તરફ તે તેના ઘરવાળાઓના જવાબની કલ્પના કરીને પરેશાન થઈ ગઈ હતી. જ્યારે તેઓ સાંભળે છે કે રેખા લગ્ન કરવા માટે જઈ રહી છે, તો તેઓ ગુસ્સામાં આવી જશે. અરે, આ રેખાને આ ઉંમરમાં આ શું પાગલ પણ સૂઝ્યું છે. તેઓ કહેશે કે આ પાગલ થઈ ગઈ છે. આવડી મોટી 39 વર્ષની ઉંમરમાં હવે ઘર ગૃહસ્થી વસાવવા માટે ચાલી નીકળી છે. ખબર નહીં કે આંધળાએ તેને શું જોઈને ફસાવી હશે. શું ખબર તે લગ્ન કરશે કે પછી ખાલી લગ્ન કરવાનું નાટક કરીને તેને ઘરમાં નોકરાણી બનાવીને રાખશે. હવે કંઈ કહી ન શકાય. રેખા મનમાં ને મનમાં વિચારતી હતી, હકીકતમાં તેને પ્રેમ કરવા લાગ્યો છે. તે એટલી પણ સુંદર નહોતી કે કોઈ તેના ઉપર મોહી જાય. તેની નજર સામેના કાચ ઉપર પડી તો તેનો ચહેરો હજુ પણ થોડો ઘણો સુંદર હતો, પણ તેની છાપ ચહેરા ઉપર ઓછી છોડી ગયો હતો અને આંખો મોટી મોટી હતી પણ નરમ પડી ગયેલી. તેમાં થોડીક ઉદાસીનો પણ ભાવ હતો. તેનું શરીર એકદમ સુડોળ હતું, પણ જવાની ઢળતી હતી. રેખાને તેની નજર ખડકીની બહાર ટેકાવી દીધી હતી. તેનું મન અતીતમાં ભટકવા લાગ્યું હતું. તેને તેનું ગામડું યાદ આવવા લાગ્યું, જ્યાં તેનું બચપન વીત્યું હતું. ઘરમાં ઘણા બધા લોકોની ભીડ હતી. સહેલીઓ સાથે રમવાનું, તહેવારો ઉપર તૈયાર થવાનું, તેની એ દુનિયા કંઈક અલગ જ હતી. તે દિવસો મોજ મસ્તીના અને બેફિકરાઈના હતા. પછી અચાનક એક દિવસે તેના લગ્નની વાતો તેના ઘરમાં ચાલવા લાગી અને તે જોતા જોતમાં 20 વર્ષની ઉંમરે તેના લગ્ન નક્કી થઈ ગયા. ઘરમાં મહેમાનોનો આવવા લાગ્યા. આખું વાતાવરણ સુગંધિત રસોઈ અને ફૂલોની સુવાહથી મહેકવા લાગ્યું. આખું ઘર શણગારવામાં આવ્યું હતું. તેની બહેનપણીઓ તેની મસ્તી કરી રહી હતી. આ બધું એક સપના જેવું લાગી રહ્યું હતું. ઢોલના ધબકાર અને મંડપ ફેરાના ગીતો ગવાઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે પારિવારિક રીતે અને રીતિ રિવાજ પ્રમાણે લગ્ન ચાલી રહ્યા હતા. પ્રસંગ આખો જ્યારે વિદાયના હારે પહોંચ્યો એટલે વરના પિતાજી રેખાજીના પિતાજીની સામે ફર્યા અને કહ્યું કે રામજીભાઈ, પહેલા આપણે કામની વાત કરી લઈએ. તેઓ તેમને એક બાજુ લઈ ગયા અને રૂમમાં ગયા અને કહ્યું કે હા, હવે તમે અમને એ રકમ આપો જે તમે અમને આપવાનું વચન કર્યું હતું. રામજીભાઈની ઉપર તો જાણે આસમાનમાંથી વીજળી પડી હોય એમ ચોંકી ગયા અને બોલ્યા કે કઈ રકમ? હું કંઈ સમજ્યો નહીં. વાહ, તમારી યાદદાસ્ત ખૂબ જ કમજોર લાગી રહી છે. તમને યાદ નથી જ્યારે અમે લોકો સગાઈ લઈને આવ્યા હતા ત્યારે તમે કહ્યું હતું કે તમે 3 લાખ રૂપિયા સુધી ખર્ચો કરી શકશો? ઓહો, હવે મને સમજાણું શ્રીમાનજી. મેં તમને કહ્યું હતું ને કે હું મારી દીકરીના લગ્નમાં 3 લાખનો ખર્ચો કરી શકીશ, એનાથી વધારે નહીં. ત્યારે ખર્ચો કરવાની મારી હેસિયત નથી. મેં તમને એ નહોતું કહ્યું કે હું આ રકમ તમને દહેજમાં આપીશ? અરે ખૂબ સરસ. ત્યારે અમને એ નહોતી ખબર કે તમારો કહેવાનો મતલબ શું હશે. અમે તો એ સમજીને બેઠા હતા કે તમે અમને 3 લાખ વરદક્ષિણા આપવા માટે રાજી થયા છો. ત્યારે તો અમે આ સંબંધ જોડવાની હા કહી હતી. આ સાંભળીને રામજીભાઈએ બંને હાથ જોડ્યા
અને કહેવા લાગ્યા કે મને માફ કરો, મારે તમને બધું ચોખ્ખે ચોખ્ખું કહેવાની જરૂર હતી, મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ. સારું, કોઈ વાંધો નહીં, શાયદ અમારે સમજવામાં કોઈ ભૂલ રહી ગઈ હશે, પણ એક વાત હું તમને કહી દઉં કે દહેજની રકમ સિવાય અમને આ સંબંધ કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. મારા ડોક્ટર દીકરા માટે લોકો 10-10 લાખ રૂપિયા પણ આપવા માટે તૈયાર હતા. આ તો અમારા દીકરાને તમારી દીકરી પસંદ આવી ગઈ હતી, એટલે અમારે મજબૂરીમાં આ સંબંધ કરવો પડ્યો. હવે તમે જલ્દીથી રૂપિયાની વ્યવસ્થા કરવા લાગી જાઓ. સાહેબ, હું એક નાનો એવો ખેડૂત છું, આવી બધી રકમ ક્યાંથી લાવીશ? મારા ઉપર થોડી દયા ખાઓ. મેં આ લગ્નમાં મારી શક્તિથી વધારે ખર્ચ કરી નાખ્યો છે. હવે વધારે રૂપિયા ભેગા કરવા માટે સંભવ નથી. જો તમારી પાસે પૈસા આટલા રૂપિયા ભેગા ન થઈ શકતા હોય તો તમે તમારી હેસિયતના લોકો સાથે તમારી દીકરીનો સંબંધ બંધાવાય. મારા દીકરા ઉપર શા માટે લાળ ટપકાવી? રામજીભાઈ રૂંધાયેલા અવાજે કહેવા લાગ્યા કે સાહેબ, મારી વાતનો આવો અનાદર ન કરો. હું તમને વચન આપું છું કે મારાથી જેટલું જલ્દી બનશે એટલા જલ્દી હું તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ અને તમને પહોંચાડી આપીશ. એટલે બાલુભાઈએ કહ્યું કે તો સારું, તમારી દીકરીની વિદાય પણ આપણે ત્યારે જ કરીશું જ્યારે તમે રૂપિયાની વ્યવસ્થા કરી લ્યો. એટલી વારમાં જ રેખાના ત્રણેય ભાઈ પણ અંદર આવી ગયા અને ગુસ્સામાં કહેવા લાગ્યા કે તમે આવું કઈ રીતે કરી શકો? એટલે બાલુભાઈએ થોડો અચકાઈને જવાબ આપ્યો કે કેમ હું આવું ન કરી શકું? તમારી બહેનના અમારા દીકરા સાથે લગ્ન થઈ ગયા છે. તે હવે અમારા ઘરની વહુ છે, તમારી અમાનત છે. એટલે બાલુભાઈએ કહ્યું કે અમે ક્યાં ના પાડી કે અમે તેને લઈ જવા માટે તૈયાર જ છીએ. એટલે તેના ભાઈઓએ કહ્યું કે તો પછી તમે અત્યારે દહેજની વાત લાવીને શા માટે પ્રસંગને બગાડી રહ્યા છો? શું તમને ખબર નથી કે દહેજ લેવું એક કાનૂની ગુનો છે? જો અમે પોલીસને જાણ કરી દઈશું તો તમારા બધાના હાથમાં હથકડી લાગી જશે. એટલે બાલુભાઈએ કહ્યું કે તું અમને પોલીસની બીક દેખાડી રહ્યો છે. હવે તો અમે કોઈ પણ સંજોગોમાં દીકરીની વિદાય નહીં થવા દઈએ. તમારે જે કરવું હોય એ કરી લ્યો. ના તો હવે મારે તમારા પૈસા જોતા છે અને ના તો અમારે તમારા ઘરની દીકરી જોઈએ. હું મારા દીકરાના લગ્ન બીજી જગ્યાએ કરાવી દઈશ, અને એ પણ ખૂબ જ ધામધૂમથી અને ખૂબ મોટા દહેજ સાથે. એટલે રેખાના ભાઈએ કહ્યું કે હા, તમારે એના લગ્ન જેની સાથે કરાવવા હોય એની સાથે કરાવી દેજો. આવી ધમકી અમને ન આપો. અમારી એકલોતી બહેન અમને ભારે નથી પડી રહી. અમે કઈ માથું નમાવીને તમારા પગ નહીં દબાવીએ. અમારામાં એને સાચવવાની હિંમત છે. અમે તેને અમારી પલકોમાં બેસાડીને રાખીશું. એટલે બાલુભાઈએ કહ્યું કે મારું તો તમે તમારી બહેનને રાખો. સારું, તો તમે તમારી બહેનને રાખો. તમારા ઘરે અમે તો ચાલતા થયા. રેખાના માતા પિતા વેવાઈને હાથ પગ જોડતા રહ્યા, પણ તેણે કોઈની વાત સાંભળી નહીં. તેઓ એ જ સમયે જાનૈયાઓને લઈને ઘરની બહાર નીકળી ગયા. રેખાની માં સવિતાબેન ડરતા કહેવા લાગી કે બેટા, તમે બધાએ આ શું કર્યું? આપણી દીકરીના ફેરા પણ થઈ ગયા છે. તે હવે પારકું ધન કહેવાય. તે હવે તેના પતિની અમાનત છે. હવે તેને આપણા ઘરમાં કઈ રીતે બેસાડીને રાખીશું? માં, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. એ ભિખારીના ઘરે જઈને અમારી બહેન દુઃખ જ ભોગવત. તેઓ તેને દરરોજ દહેજ માટે હેરાન કરતા રહેત. સારું થયું કે આ સમયે આપણને તેની બધી હકીકત ખબર પડી ગઈ. પણ દીકરા, હવે તારી બહેનનું શું થશે? એ તો હવે આ ઘરની પણ ન રહી અને ત્યાંની પણ ન રહી. લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેની ગણતરી એક વહુમાં નહીં થાય. દીકરા, લગ્ન પછી એક દીકરી તેના સાસરે જ સારી લાગે છે. ભલે ગમે એમ થઈ જાય, પણ વેવાણની દરેક માંગ પૂરી કરવાની કોશિશ કરો અને રેખાને જલ્દીથી વિદાય આપો. માં, તું ખોટી ડરી રહી છો. જો આપણે વેવાઈની બધી જરૂરત પૂરી કરતા રહીશું તો આ સિલસિલો ક્યારે પૂરો નહીં થાય.
જો આપણે એકવાર તેની સામે નમી જશું તો એ આપણને વારે વારે નમાવતા રહેશે અને એમને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે તેને તેની ભૂલ સમજાઈ જશે અને રેખાને વિદાય કરાવીને લઈ જશે. પણ દીકરા, તેઓ તો તેના દીકરાના બીજા લગ્ન કરાવી દેવાની ધમકી આપીને ગયા છે. અરે માં, જો દીકરાવાળાઓ તેના દીકરાના બીજા લગ્ન કરાવી દેશે તો આપણે પણ રેખાના બીજા લગ્ન કરાવી દઈશું. હા, કહેવું આસાન હતું પણ કરી બતાવવું ખૂબ જ મુશ્કેલ હતું. દીકરો દિવસો ઉપર દિવસો જતા રહ્યા પણ રેખા માટે કોઈ બીજો સારો છોકરો મળ્યો જ નહીં. કોઈ છોકરો તેને પસંદ કરતો હતો તો તેઓ તરત જ લેવા દેવાની વાત કરતા હતા અને ત્યાંથી વાત અટકી જતી હતી. પરણિત છોકરો મળે તેને જોવા આવતો હતો એ તેઓને પસંદ નહોતું આવતું. જ્યારે રેખાની ઉંમર 30 વર્ષ આજુબાજુ પહોંચી તો તેના માટે માંગા આવવાના પણ બંધ થઈ ગયા. તેની માં તેની ચિંતા કરતી રહી ગઈ. તે તેના પતિને વારે વારે રડી રડીને કહેતી કે તમે મારા ઘરેણાં વેચી નાખો, આ મકાન અને જમીન પણ ગીરવે રાખી દો, પણ તમે દીકરીનું કઈ ઠેકાણું પાડો. આ યુવાન દીકરીને કેટલા દિવસ સુધી ઘરમાં બેસાડીને રાખશો? મારાથી તેની આ હાલત જોવાતી નથી. એક દિવસ રામજીભાઈ તેના દીકરાઓને ખબર પડી વગર વેવાઈના ઘરે પણ ગયા હતા. પણ તેઓ ત્યાંથી નિરાશ થઈને પાછા આવ્યા કે તેનો દીકરો ભણવા માટે વિદેશ જતો રહ્યો છે અને તેને અત્યારે અહીં આવવાની કોઈ આશા નથી. એણે થોડા વાક્યમાં કહી દીધું કે હવે તમે તમારી દીકરી માટે બીજો કોઈ છોકરો શોધી લ્યો. હવે તો તેને થોડી ઘણી આશા હતી એ પણ તૂટી ગઈ. રામજીભાઈ ગુસમુસ રહેવા લાગ્યા. એક દિવસ તેને હૃદયમાં દુખાવો ઉપડ્યો અને તેને હાર્ટ એટેક આવી ગયો અને તેઓ ભગવાનને વહાલા થઈ ગયા. તેના ત્રણેય દીકરાઓ શહેરમાં નોકરી કરતા હતા. તેના દીકરાઓએ કહ્યું કે માં, હવે તમારું અને રેખાનું અહીંયા કોઈ નથી રહ્યું. હવે તમારું ગામડે રહેવું મુશ્કેલ થઈ જશે. હવે સારું રહેશે કે તમે અમારી સાથે શહેરમાં આવતા રહો. મોટા દીકરા જયેશને અમદાવાદમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી અને તેને રહેવા માટે મકાન પણ મળ્યું હતું. માં દીકરી બંને પોતાનો સામાન બાંધીને તેના દીકરા સાથે શહેરમાં રહેવા આવતી રહી. માએ શહેરમાં આવવાની સાથે જ તેના દીકરાનું ઘરનું રસોડું સંભાળી લીધું અને રેખાએ ઘરના બીજા બધા કામ સંભાળી લીધા અને તે તેની ભત્રીજી અને ભત્રીજાને પણ સાચવવા લાગી. થોડા દિવસ પછી નાના દીકરાનો ફોન આવ્યો. માં, તમારી વહુને મહિના છે, તેને થોડા સમયમાં જ બાળક જન્મવાનું છે. તમે તો જાણો છો કે તેની માં અહીંયા આવી શકે એમ નથી, એટલે હવે તમારે જ તેની સાર સંભાળ રાખવી પડશે અને અમે તમારા ભરોસે છીએ. એટલે તેની માં ખુશ થઈ ગઈ અને કહ્યું કે હા હા, કેમ નહીં, અને તે તરત જ જવા માટે તૈયાર થઈ ગઈ અને સાથે રેખાને પણ તેમની સાથે જવું પડ્યું. હવે માં દીકરીની જિંદગીનો આ ક્રમ શરૂ થઈ ગયો. થોડા સમયે ત્રણેય ભાઈઓ માં અને તેની બહેનને તેના ઘરે બોલાવતા હતા. થોડા સમયમાં તેની માનું મૃત્યુ થઈ ગયું અને તેના મૃત્યુ પછી પણ રેખાનો આ જ ક્રમ રહ્યો. તેઓ કોમળ અને મહેનતુ સ્વભાવથી બધા ખૂબ જ ખુશ હતા. તેનાથી કોઈને ફરિયાદ નહોતી. તેની જરૂરિયાત અને ઉપેક્ષાઓ ખૂબ જ ઓછી હતી. તેના જીવનનું એક જ ધ્યેય હતું કે તે બીજા લોકોને કામ આવવું. તે હંમેશા બધાને મદદ કરવા માટે તૈયાર રહેતી હતી. જ્યારે બીજા સગા સંબંધીઓને તેની ગરજ રહેતી ત્યારે તેને બોલાવી લેતા હતા અને તેની પાસે બધું કામ કરાવી લેતા. જ્યારે તેમની જરૂરત પૂરી થઈ જાય એટલે પાછી મોકલી દેતા. રેખાના દિવસો આવી રીતે વીતવા ગયા અને ક્યારેક ક્યારેક તે એકલાપણું મહેસૂસ કરતી હતી. ક્યારેક તે તેની ઉંમરની બહેનપણીના સંસારને જોઈને સુખી જ થઈ જતી હતી. લોકોની ભીડમાં તે સાવ એકલી રહી ગઈ હતી. જ્યારે તેનું મન ભરાઈ જતું એટલે તે રડી લેતી, પણ તેના આંસુ લૂછવા વાળું કોઈ નહોતું. તેના સાસરાની લાલચ અને તેના ભાઈઓની અકળે તેની જિંદગી વેરવિખેર કરી નાખી. તેની નજરની સામે તેનું આખું અતીત
ભજવાઈ રહ્યું હતું. જ્યારે એક દહેજને લીધે આખી જાન દુલ્હનને લીધા વગર જ તેના દરવાજેથી પાછી જતી રહી હતી. રેખાનો મોટો ભાઈ જયેશની દીકરી પાયલના પણ લગ્ન થઈ ગયા હતા અને તે પણ વિદેશમાં જઈને રહેવા લાગી હતી. તે જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેને તેની ફઈ રેખા યાદ આવી ગઈ. એટલે તેણે તેના પિતાજીને કહ્યું કે પિતાજી, તમે કોઈ પણ સંજોગોમાં મારા ફઈને અહીંયા મોકલી આપો તો મારી ઘણી બધી મુશ્કેલીઓ ઓછી થઈ જશે. તે ઘર પણ સંભાળી લેશે અને બાળકને પણ સંભાળી લેશે. તમને તો અમારે અહીંયાની ખબર છે ને કે બાળકો સંભાળવા વાળી અને નોકરાણીઓ કેટલા રૂપિયા લેતી હોય છે. તેઓ તો કલાકના હિસાબે રૂપિયા માંગે છે. અમે નોકરાણી રાખીશું તો અમારે ઘણો બધો ખર્ચો લાગી જશે. તેના પિતાજીએ કહ્યું કે હા દીકરી, તારા માટે તારા રેખાફઈ ક્યારેય ના નહીં પાડે, પણ થોડા દિવસથી તેઓ અમુક દુખાવાથી હેરાન થઈ રહ્યા છે. તમે લોકો એમના માટે મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવી નાખજો તો સારું રહેશે. મેં સાંભળ્યું છે કે તમે રહો એ દેશમાં કોઈ બીમાર પડે તો હોસ્પિટલ અને ડોક્ટરનો ખર્ચો ખૂબ જ લાગી જાય છે. એટલે તેની દીકરીએ કહ્યું કે હા પપ્પા, કેમ નહીં, આ કઈ મોટી વાત થોડી છે. અમે ફઈનો વીમો કરાવી નાખશું. બસ તમે તેમને જલ્દીથી ત્યાંથી રવાના કરી દો. થોડા દિવસમાં જ રેખા વિદેશ જવા માટે રવાના થઈ ગઈ. મિત્રો, આ ઘટનામાં આગળ શું બન્યું તે જાણવા માટે અમારી સાથે કહાનીના અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે મિત્રો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. અને વિડીયોના અંતે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. તેની ભત્રીજી તેને લેવા માટે એરપોર્ટ પર આવી હતી. રેખાએ એરપોર્ટ ઉપર ઉતરીને તેની ભત્રીજીને કહ્યું કે દીકરા, તારે અહીંયા તો ઠંડી ખૂબ જ પડી રહી છે. બેટા, મને તો ખૂબ જ ઠંડી લાગે છે. આ સાંભળીને પાયલ હસી પડી. અરે ભાભી, આપણું ઘર વાતાવરણને ખૂબ જ અનુકૂળ આવે એવું છે, અને ઘરની બહાર નીકળશો તો ગાડીમાં હીટર બનાવેલું છે, અને અહીંયાના શોપિંગ મોલમાં પણ ટેમ્પરેચર ગરમ જ હોય છે. પછી ઠંડીથી શું ડરવાનું? હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ઘરની બહાર નીકળો તો ક્યારેય બરફમાં લપસી ન પડતા, નહીંતર તમને ક્યાંક વાગી જશે. એટલે સંભાળીને બહાર નીકળજો અને સંભાળીને ચાલજો. પછી તેના ભાઈને ગળે વળગી ગઈ અને કહેવા લાગી કે ભાઈ, હવે તમે આવી ગયા છો તો મને કોઈ પણ જાતની ચિંતા નથી. હવે તો તમે મને એ બધી ચીજ વસ્તુ બનાવીને શીખવાડશો જે ખાવાનું મારું મન ઘરે કરે છે. ઘરે પહોંચીને પાયલે કહ્યું કે ભાભી, તમારો રૂમ બાળકના રૂમમાં જ તૈયાર કરી દીધો છે. જ્યારે બાળક જમી જશે તો એ પછી તે રાત્રે એકાદ બે વખત ભૂખ્યું થશે, એટલે જાગી જશે. તો તમારે તેને દૂધની બોટલ આપવા માટે જાગવું પડશે, અને સવારમાં તમારે પિલ્લુને રૂમમાંથી બહાર પણ લાવવું પડશે. તમને તો ખબર છે ને કે મારી ઊંઘની મને સવારમાં જલ્દીથી ઊંઘ ઉડતી નથી. રેખાએ આશ્ચર્યથી કહ્યું કે આ પિલ્લું કોણ છે? એટલે પાયલે કહ્યું કે પિલ્લું અમારું નાનું કૂતરું છે. કાલે જ ભાવેશ તેને ખરીદીને લાવ્યા છે. અમે વિચાર્યું કે બાળકને તેની સાથે સારું લાગશે, પણ દીકરી, આટલા નાના બાળકની સાથે કૂતરાને પાળવું સારું ન કહેવાય. જાનવરનું શું ઠેકાણું ક્યારેક બાળકને ખબર વગર નુકસાન પહોંચાડી દેશે તો? અરે નહીં ભાઈ, ભાભી, એવું કંઈ નહીં થાય. તમે ખોટા ડરી રહ્યા છો. ભાવેશ જ્યારે ઘરે હશે ત્યારે તો તે જ કૂતરાનું બધું કામ કરી દેશે. તમે ચિંતા ન કરો. થોડા સમય પછી પાયલે દીકરાને જન્મ આપ્યો. રેખાએ આખા ઘરની જવાબદારી સંભાળી લીધી અને સાથે સાથે બાળકની પણ જવાબદારી સંભાળી લીધી. તે આખો દિવસ બહુ બધા કામ કરતી હતી અને રાત્રે થાકીને તેની પથારીમાં પડી જતી હતી.
કામ તો તે ઇન્ડિયામાં પણ કરતી હતી, પણ ત્યાં તો તેનો સાથ આપવા માટે બીજા લોકો પણ હતા અને અહીંયા તો તે એકલી હતી. એક દિવસ સવારે તે બાળક માટે દૂધ બનાવી રહી હતી. તે કંઈક કામ માટે બહાર નીકળી. રેખાનું ધ્યાન ક્યાંક ભટકી ગયું અને તેનો પગ દાદરમાંથી લપસી ગયો અને તે નીચે પડી ગઈ. તેણે ઊભા થવાની કોશિશ કરી તો તેને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. તેના મોઢામાંથી રાડ ફાટી ગઈ. તેને લાગ્યું કે આવી ઠંડીમાં નીચે બેસીને રહેશે તો તેનું શરીર જકડાઈ જશે અને તેનો શ્વાસ રૂંધાઈ જશે. ઘણીવાર પછી પાયલે દરવાજો ખોલ્યો અને તો તેના મોઢામાંથી પણ રાડ ફાટી ગઈ. આ શું થયું ભાઈ? ભાભી, તમે કેવી રીતે પડી ગયા? મેં તમને કહ્યું હતું ને કે તમે બરફમાં ખૂબ જ ધ્યાન રાખીને પગ રાખજો, તમે તેમાંથી લપસી જશો. રેખાએ કહ્યું, અરે બેટા, મેં કંઈ જાણી જોઈને તો નથી કર્યું ને. જલ્દીમાં મારો પગ લપસી ગયો અને ખબર ન રહી કે હું કેવી રીતે નીચે પડી ગઈ. અને તેનો પતિ ભાવેશ તેને હોસ્પિટલે લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે આમનું ઓપરેશન કરવું પડશે અને એક હાડકું બેસાડવું પડશે અને આમાં $9,000નો ખર્ચો થશે. $9,000 સાંભળીને રેખાનું હૃદય ધબકારા ચૂકી ગયું. તેણે કહ્યું કે પાયલ, તે મારો મેડિક્લેમ વીમો કરાવી દીધો હતો ને? ભાભીએ ભાવેશને કહી દીધું હતું. ભાવેશ, તમે ફઈનો વીમો કરાવી નાખ્યો ને? ઓહો પાયલ, હું તો આ વાત ભૂલી ગયો, મારા મગજમાં જ ન રહ્યું. પાયલ ખૂબ જ ચિંતામાં આવી ગઈ અને કહેવા લાગી કે આ તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે. હવે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશું? ભાવેશ કોઈને ફોન કરવા લાગ્યો. થોડીવારમાં એમને એક ડોક્ટર મળી ગયો જે રેખાનું ઓપરેશન $3,000માં કરવા માટે તૈયાર હતો. તેનું ઓપરેશન થઈ ગયું અને થોડા સમય પછી જ્યારે પ્લાસ્ટર કાઢ્યું એટલે રેખા ઊભી થવા ગઈ અને તેનો પગ નીચે જમીન પર રાખવા લાગી. તેણે જોયું કે તેનો પગ સીધો નહોતો પડી રહ્યો. તેના પગ ડગમગી ગયા અને ને ખુરશીમાં બેસી ગઈ અને તેના મોઢામાંથી નીકળી ગયું કે હાય, આ શું થઈ ગયું? ડોક્ટરે જ્યારે પાછી તપાસ કરી તો તેણે કહ્યું કે તમારો પગ સરખો કરવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. હવે તમે જ્યારે ચાલશો ત્યારે તમારો એક પગ થોડો આડો રહેશે. તમારે એક લાકડીનો સહારો લેવો પડશે અને હવે આનો કોઈ ઉપાય નથી. આ સાંભળીને રેખાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ને વિચારવા લાગી કે તે હવે અપંગ થઈ ગઈ. હવે તેને એક લાકડીના ટેકે ચાલવું પડશે. હવે તેની વૃદ્ધાવસ્થામાં તેને કોઈ બીજાનો સહારો લેવો પડશે. એટલી વારમાં એક નર્સ ત્યાં આવી અને કહ્યું કે મેડમ, તમે ઓપીડી રૂમમાં જાઓ. તમારી હોસ્પિટલમાં એક વિઝિટિંગ ડોક્ટર આવ્યા છે જે તમારો પગ તપાસવા માંગી રહ્યા છે. રેખાએ તેની આંખમાંથી વહી રહેલા આંસુને લૂછી લીધા અને તેનો ચહેરો ઉપર કર્યો અને તેણે જોયું કે તે ડોક્ટરનું નામ હતું ડોક્ટર સંદીપ. તેને આશ્ચર્યથી કહ્યું કે સંદીપ, આ કેવું નામ છે? એટલે પેલી નર્સે કહ્યું કે તેઓ આપણા ભારતના જ છે. તમે ચાલો, હું તમને વ્હીલચેર પર લઈને તેમની પાસે લઈ જાઉં છું. રેખાનું હૃદય એકદમ ઝડપથી ધબકવા લાગ્યું. તે વિચારવા લાગી કે શું એ જ સંદીપ છે? તેણે તેના મનથી પોતાનું માથું હલાવ્યું અને ના પાડવા લાગી. આ નામનો તો બીજા ઘણા બધા ડોક્ટર હોઈ શકે. તે ડોક્ટરની કેબિનમાં પ્રવેશી ગઈ અને ડોક્ટરને જોતા જ તે સ્તબ્ધ રહી ગઈ. તે એ જ ડોક્ટર સંદીપ છે જે 20 વર્ષ પછી પણ તેને જોતા તે એકવારમાં જ તેને ઓળખી ગઈ. આ ચહેરો તો તેના હૃદયમાં અંકળાયેલો હતો. તેને જોઈને તે ભાવુક થઈ ગઈ. તેણે તેની તસવીરને તેની બેગમાં રાખી હતી. તે દરરોજ એકલી રહેતી હતી ત્યારે તે તસવીરને બહાર કાઢતી હતી અને તેને ઘણા સમય સુધી નિહાળતી રહેતી અને આંસુ વહાવતી રહેતી. આ તસવીર તેની માંગમાં સિંદૂર ભરતા સમયની હતી. તેણે સાંભળ્યું હતું કે સંદીપ વિદેશમાં જઈને ત્યાં જ રહેવા લાગ્યો હતો. ડોક્ટર સંદીપ તેનો પગ તપાસવા માટે તેની પાસે આવ્યા
રેખાએ તેના ચહેરા ઉપર એક નજર નાખી. તેણે જોયું કે તેણે તેને ઓળખી લીધી હશે, પણ તેને જોઈ કોઈને લાગતું નહોતું કે તેણે તેને ઓળખી લીધી હોય. સંદીપે તેનો પગ તપાસ્યો અને કહેવા લાગ્યો કે તમારું ઓપરેશન સરખી રીતે કરવામાં નથી આવ્યું, એટલા માટે તમારો પગ ત્રાંસો રહી ગયો છે. હવે ફરીવાર તમારું હાડકું કાપીને પાછું જોડવું પડશે. આ સાંભળીને રેખા ચિંતામાં આવી ગઈ અને કહેવા લાગી કે આમાં તો ખૂબ જ ખર્ચો થઈ જશે. આ સાંભળીને પાયલ પણ કહેવા લાગી કે ડોક્ટર સાહેબ, અમારી પાસે એટલા બધા રૂપિયા નથી. અમે વિચારી રહ્યા છીએ કે હવે અમે આમને ઇન્ડિયા પાછા મોકલી દઈએ, ત્યાં તેમનો ઈલાજ થઈ જશે. એટલે ડોક્ટર સંદીપે કહ્યું કે રૂપિયાની તમે ચિંતા ન કરો, હું આમનો ઈલાજ મારી હોસ્પિટલમાં કરી આપીશ. આપણે ભારતીય હોવાના નાતે હું આપણા દેશના નાગરિકની આટલી મદદ તો કરી શકું. આ સાંભળીને પાયલ કહેવા લાગી કે ડોક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને ખૂબ જ મુસીબતમાંથી બચાવી લીધા. ડોક્ટરે કહ્યું કે હું કાલે પાછો જઈ રહ્યો છું. તમે કહો તો હું આમને સાથે લેતો જાઉં. ઓપરેશન પછી આમને થોડા આરામની જરૂર પડશે, પછી તે ઇન્ડિયા પાછી જઈ શકશે. પાયલ તેની રેખા બેનને સંદીપના હોસ્પિટલ લઈને ગઈ, જે લગભગ તેના શહેરથી 200 કિલોમીટર દૂર હતું. ડોક્ટર સંદીપે પાયલને ભરોસો અપાવ્યો કે તેમનું ઘર હોસ્પિટલની પાછળ જ છે અને તેનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખશે. તમે કોઈ પણ ચિંતા ન કરશો. પાયલ તેના ફઈની યાદ લઈને પાછી આવી ગઈ. 15 દિવસ પછી રેખાનું ફરીવાર ઓપરેશન કરવામાં આવ્યું. ડોક્ટર સંદીપ તેને બધી રીતે સાર સંભાળ રાખતા હતા. રેખા તેને બધા સવાલો કરવા માંગતી હતી કે તે એકલા શા માટે છે, તેની પત્ની ક્યાં છે, પણ અત્યારે તેઓ તેમના માટે એક અજાણી વ્યક્તિ છે, એટલે તે એકદમ ચૂપ રહી. 2 મહિનામાં જ તે બિલકુલ ઠીક થઈ ગઈ અને તે ધીમે ધીમે ચાલવા લાગી. આટલા દિવસમાં ડોક્ટર સંદીપનું આખું ઘર તેણે ખોળી નાખ્યું. તેણે ખૂબ જ સારી સેવા કરીને તેને ચાલતી કરી દીધી હતી. તેના ઘરમાં ડોક્ટર સંદીપ સિવાય બીજું કોઈ નહોતું રહેતું અને રેખા તેનું અહેસાન તેની સેવા કરીને ચૂકવવા માંગતી હતી. જે માણસના ફોટાને જોઈને એણે આટલા વર્ષો કાઢ્યા હતા, આજે એ જ સંદીપ તેનો પતિ તેને અપનાવવા માંગતો હતો. આ એક ચમત્કાર નહીં તો બીજું શું હતું? શાયદ એ મને ના ઓળખી શક્યો, નહીતર એ તેની સામે લગ્નનો પ્રસ્તાવ શા માટે રાખે? એ પોતાને ખુદને જ સવાલ કરી રહી હતી. એટલી વારમાં જ તેને અવાજ આવ્યો અને તે પોતાના અતીતમાંથી વર્તમાનમાં આવી ગઈ. તેને તો બસ તેના માટે થોડીક ખુશીની કામના કરવી હતી. પણ સંદીપે તો તેની જોડીમાં આખી દુનિયાની ખુશી ભરી દીધી હતી. આજ સુધી તો તે બીજા લોકો માટે જીવતી હતી, હવે તે પોતાના માટે જીવવા માંગતી હતી. અને રહી વાત તેના પરિવારની, તો હવે ભલે તેને સારું લાગે કે ખરાબ, હવે તેને તેના નિર્ણયનો સ્વીકાર કરવો જ પડશે. તે ઊભી થઈ અને ઘરનું એક એક કામ કરવાનું શરૂ કર્યું. આજે તેને આ ઘરમાં તેને પોતાનાપણું મહેસૂસ થઈ રહ્યું હતું. તેને ઘરની દરેક વસ્તુ ઉપર પ્રેમ નજર આવી રહ્યો હતો. જેવા ઘડિયાળમાં 10 વાગ્યા એટલે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્યો અને સંદીપે ઘરની અંદર પ્રવેશ કર્યો. રેખાએ કોફીનો પ્યાલો આગળ કર્યો એટલે સંદીપે તે પ્યાલાને લીધો અને થેન્ક યુ કહ્યું. તે કોફીના ગુરડા ભરતો રહ્યો અને રેખાની સામે એકી ટસે જોતો રહ્યો. આ જોઈને રેખા બોલી ઉઠી કે તમે આમ કેમ જોઈ રહ્યા છો? એટલે સંદીપે કહ્યું કે હું તમને જોઈ રહ્યો છું. આજે તારા ચહેરા ઉપર એક નવી આશા દેખાઈ રહી છે. આજે એક ગજબનું તેજ ઉભરાઈ આવ્યું છે. આ સાંભળીને તે શરમાઈ ગઈ. શું તને નથી જાણતા? એટલે સંદીપે કહ્યું કે હું બધું જાણું છું, પણ તારા મોઢેથી સાંભળવા માંગુ છું. કાલે મેં તને કંઈક પૂછ્યું હતું અને તારો તેવો જવાબ શું છે, હા કે ના? એટલે રેખાએ ધીમેથી કહ્યું કે હા. એટલે તરત જ સંદીપ ઊભો થયો અને તેને બાદ ભરી ગયો. રેખા, આજે હું ખૂબ જ ખુશ છું. મને આશા હતી કે હું તારો પ્રસ્તાવ ક્યારેય ભગાવીશ નહીં. હું તને એક બીજી ચીજ
દેખાડવા માંગુ છું. અને પછી સંદીપે તેનો હાથ આગળ કર્યો. આ જોઈને તે ચોંકી ગઈ. આ ફોટો તો મારી બેગમાં હોય છે. હા, તમે ક્યારે કાઢી લીધો? એટલે સંદીપે કહ્યું કે મેડમ, આ ફોટો મેં તમારી બેગમાંથી નથી લીધો. આ ફોટો તો મારા કબાટમાં પડેલો રહે છે. આ સાંભળીને રેખા એકધારી તેની સામે જોવા લાગી અને શરમની મારી માથું નીચું કરી ગઈ. રેખાની આ પ્રતિક્રિયા જોઈને સંદીપ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે પાગલ, જેવી રીતે તે આપણા લગ્નનો આ ફોટો સંભાળીને રાખ્યો હતો, એવી રીતે મેં પણ મોકો જોઈને આ ફોટાને ઉપાડી લીધો હતો અને આ ફોટો જોઈને હું તારી યાદો તાજી કરી લેતો હતો. આ સાંભળીને રેખા કહેવા લાગી કે તમને ખબર પડી ગઈ હતી કે હું કોણ છું? એટલે સંદીપે કહ્યું કે હા, તને શું લાગ્યું કે મને કોઈ અજાણ્યા વ્યક્તિનો મફતમાં ઈલાજ કરવાનો શોખ છે? એ દિવસે હોસ્પિટલમાં મેં તને પહેલી નજરમાં જ ઓળખી લીધી હતી. તને હું કેવી રીતે ભૂલી શકું? આખરે તું મારો પહેલો પ્રેમ હતી. એટલે રેખાએ કહ્યું કે તો પછી તમે મને આટલા બધા દિવસોથી આ વાત કેમ ન કહી અને મારાથી કેમ છુપાવીને રાખી? અને સંદીપે થોડી મુસ્કુરાહટ સાથે કહ્યું કે હું તારી હકીકત જાણ્યા વગર મારું મોઢું ખોલવા નહોતો માંગતો. હું તો એ પણ નહોતો જાણતો કે તારા બીજા લગ્ન થઈ ગયા છે કે નહીં, ત્યારે કોઈ બાળક છે કે નહીં. અને અચાનક મારી સામે જોઈને હું ચક્કર ખાઈ ગયો હતો. જ્યારે મેં તને રડતા જોઈ તો મેં તારું કારણ જાણવાની કોશિશ કરી અને તારી મદદ કરવાનો નિર્ણય લીધો. જ્યારે આપણે વાતચીત થઈ ત્યારે ખબર પડી કે તારા લગ્ન નથી થયા અને ના તો તારા જીવનમાં બીજો કોઈ પુરુષ આવ્યો છે. એટલે મેં તને મારી બનાવવાનો નિર્ણય કર્યો અને તને મારા ઘરે લાવવાનું પણ એક ખાસ મકસદ હતું કે હું જાણવા માંગતો હતો કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે. હું તને મારી નજીક લાવવા માંગતો હતો. હું એવો વિચારતો હતો કે આપણે બંને એકબીજાને પાછા ઓળખી લઈએ. જ્યારે મને ખબર પડી કે તારા મનમાં મારા માટે કોઈ નફરત નથી અને મારા લીધે કોઈ દુઃખ નથી, એટલે મારી હિંમત વધી ગઈ. મેં તારી સાથે બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. આવા સંજોગની તે કલ્પના પણ નહોતી કરી શકતી. રેખા, મેં એકવાર ખૂબ જ મોટી ભૂલ કરી હતી કે મેં મારા પિતાજીનો વિરોધ ન કર્યો અને તને ખોઈ લીધી હતી. લગ્ન પછી ઘરે પહોંચીને મેં અમારા પિતા સાથે ખૂબ જ ઝઘડો કર્યો હતો, પણ તેઓ બસ એટલું જ કહેતા રહ્યા કે મેં તારા ભણતરમાં બધા જ રૂપિયા લગાવી દીધા છે અને તેઓ આ બધી રકમ તેના સસરા પાસેથી વસૂલ કરશે. અને પછી મેં પણ ગુસ્સામાં આવીને વિદેશ જવાનો નિર્ણય કરી લીધો અને વિદેશ પહોંચીને બહુ બધા ડોલર કમાઈને પિતાજીને મોકલી શકું અને તેની લાલચને શાંત કરી શકું. હું આજે પણ તારો જ પતિ છું. મેં આજીવન એકલા રહેવાનો નિર્ણય કરી લીધો હતો. મેં વિદેશમાં આવીને જ્યારે તારા ગામડે તપાસ કરી તો મને જાણવા મળ્યું કે તમે ગામડેથી શહેરમાં રહેવા જતા રહ્યા છો. પછી મને તારી કોઈ ભાળ મળી નહીં. અને રેખા, તને નથી લાગી રહ્યું કે આપણી કિસ્મતમાં આપણું મળવાનું લખેલું હતું? આપણને બંનેને કોઈ અજ્ઞાની શક્તિએ ભેગા કર્યા છે કે નહીં? તો આવી રીતે તું વિદેશમાં પણ ન આવી હોત અને આપણે આવી રીતે અચાનકથી મળ્યા પણ ન હોત. સંદીપે રેખાના આંસુ લૂછ્યા અને કહ્યું કે આ સમય આંસુ વહેડાવવાનો નથી. આ આપણી જિંદગીની નવી શરૂઆત કરવાનો છે. રેખા, આજે પણ હજુ કંઈ બગડ્યું નથી. જે કંઈ વીતી ગયું છે તેને ભૂલીને નવું જીવન શરૂ કરવાનું વિચાર. જો આપણે બંને એકમાં ભળી જઈશું તો બાકી રહેલું જીવન હસતા ખેલતા પસાર કરી દઈશું. પછી રેખાએ તેના ગળામાં રહેલું મંગળસૂત્ર બહાર કાઢી દીધું. સંદીપ, આજથી 20 વર્ષ પહેલા તમે આ મંગળસૂત્ર મને પહેરાવ્યું હતું. આ મંગળસૂત્ર હંમેશા હું મારા ગળામાં સાથે લટકાવીને રાખું છું. આ એક રક્ષા કવચ બનીને મારા ગળામાં રહે છે. આ સાંભળીને સંદીપ ખૂબ જ ખુશ થઈ ગયો અને હસવા લાગ્યો અને રેખાને ગળે લગાડી લીધી અને બંને એકમાં ભળી ગયા. મિત્રો, રેખા અને સંદીપના પ્રેમ સાચો હતો એટલે જિંદગીના એક પડાવમાં બંને ભેગા મળી ગયા. આપણા સમાજમાં જે દહેજની
કુપ્રથા રહેલી છે તે 2 વ્યક્તિઓના જીવનને વેરવિખેર કરી નાખ્યું હતું. એટલે આવા કુરિવાજોથી દૂર રહો અને લોકોને સમજાવતા શીખો. આ કહાની વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપ કયા ગામ શહેરથી અમારી કહાની નિહાળી રહ્યા છો તે પણ અમને જરૂરથી જણાવજો. અને જે મિત્રો બીજા દેશમાં રહીને અમારી કહાની નિહાળી રહ્યા છે તે સાથી મિત્રો પણ તમે જે દેશમાં રહેતા હોય તે દેશનું નામ અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે સબસ્ક્રાઇબ કરી બેલને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.